અત્યારે 27ની જગ્યાએ 2700 પાકિસ્તાનીઓને મારી જ નાખવા જોઈએ. આતંકવાદીઓ પાકિસ્તાનોને એના નેતાને 2700 કમસે કમ, પછી જે થાય એ વધારે. બાકી ખુરદો બોલાવી દો પાકિસ્તાનનો એકવાર, અને પાકિસ્તાનનો ખુરદો બોલાવે એટલે મારા ગામમાંથી હું 1 કરોડ રૂપિયાનું ફંડ ભેરું કરીને આપીશ. અને મારા 11,11,111 આપીશ. અને અત્યારે પાકિસ્તાનને ગમે તે રીતે પતાવો, તમારાથી જેટલી તાકાત હોય એટલી વાપરો. આમાં હાલના દિવસોમાં સોશિયલ મીડિયાનો ટ્રેન્ડિંગ ટોપિક એટલે પહેલગામ ટેરરિસ્ટ અટેક. જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયામાં એ જ અત્યારે ચાલી રહ્યું છે, અને એના વિશે મોરબીના લોકોનું શું કહેવું છે ચાલો જાણીએ. જો ખરેખર તો યુદ્ધ થવું જ જોઈએ, ઠેકાણે પતાવી જ દેવા જોઈએ, બધાને રહેવા જ ન દેવા જોઈએ. અને જેટલા આપણા ભારતમાં જેટલા બહારના છે એને બધાને ઠેકાણે પાડવા જોઈએ, આવવા જ ન દેવા જોઈએ. એ લોકોનું પાકિસ્તાન વાળાનું પાણી બાણી બધું બંધ આપણે કરી જ દેવું જોઈએ. દેશ નિકાલ કરવો જોઈએ ફરજિયાત. આવું કંઈક કરવું પડે તમારે સરકારને. મારું પર્સનલ મંતવ્ય એવું છે કે હાવ નામું નિશાન જ મિટાવી દેવું જોઈએ, નકશામાંથી એને કાઢી નાખવું જોઈએ. સરકારને મારી એવી દરખાસ્ત છે. જય હિન્દ, જય ભારત. ઈંટનો જવાબ પથ્થરથી દેવો જોઈએ ને. પહેલગામ હુમલો થયો એના સમર્થક જે છે, એને ટેકેદારો છે, એ બધાને અહીંયાથી વિરોધ કરી અને એને બહાર કાઢી મૂકવા જોઈએ ઇન્ડિયામાંથી. અને આવડું મોટો 140 કરોડનો દેશ છે, અને 20 કરોડ આપણે ધમકી દઈએ, એનાથી આપણે ડરવાનું થોડું હોય. આપણે એક રાજ્ય જેવડું એનું દેશ છે. ભારત માટે યુદ્ધ કરવું એ જ એક વિકલ્પ છે. તો આ બાબતે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો.